અગર તમે એલઆઈસીની જીવન વીમા પોલિસી લીધી છે તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આ વિડીયો સર્વિસિંગને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. કેટલીક વાર પોલિસી લીધા પછી પોલિસી લેપ્સ થઈ જાય છે અને એનું મુખ્ય કારણ છે લેક ઓફ નોલેજ. તો ચાલો સૌથી પહેલા તો પોલિસી લેપ્સ કેવી રીતે થાય છે એ જોઈએ. અને એ જોતા પહેલા મિત્રો ખાસ એક વિનંતી છે કે અગર તમને આ વિડીયો હેલ્પફુલ લાગે છે તો તમે તમારા મિત્રોની ચોક્કસ શેર કરશો. અગર તમે આ વિડીયો પહેલીવાર જુઓ છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો સૌથી પહેલા જોઈએ કે પોલિસી બંધ કેવી રીતે થાય છે. પોલિસી લીધા પછી અગર તમારો પ્રીમિયમ ભરવાનો હપ્તો યરલી, હાફ યરલી કે ક્વાર્ટરલી છે તો ડ્યુ ડેટ પછી 30 દિવસમાં પ્રીમિયમ ભરવાનું હોય છે. પોલિસીની ડ્યુ ડેટ પછી આ મળવાવાળા સમયને ગ્રેસ પીરિયડ કહેવામાં આવે છે. ગ્રેસ પીરિયડ દરમિયાન પ્રીમિયમ ભરવામાં એલઆઈસી કોઈ ઇન્ટરેસ્ટ કે પેનલ્ટી લગાવતી નથી. મંથલી મોડમાં આ ગ્રેસ પીરિયડ 15 દિવસનો જ મળે છે. ડ્યુ ડેટ પછી 30 દિવસની અંદર અગર વીમાધારકનું ડેથ થાય છે તો એનો પૂરો ક્લેમ સેટલ કરી આપવામાં આવે છે અને એ વર્ષનું એન્યુઅલી આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ એ ક્લેમમાંથી લેવામાં આવશે. હવે ડ્યુ ડેટ પછી 30 દિવસમાં વીમાધારક પ્રીમિયમ જમા નથી કરતા તો પોલિસી બંધ થઈ જાય છે અને આવી સ્થિતિમાં અગર વીમાધારકનું ડેથ થાય તો કોઈ પણ ક્લેમ મળતો નથી અથવા તો પેડ અપ વેલ્યુ સેટલ થઈ જાય છે. એટલા માટે અહીંયા વીમાધારક અને એડવાઇઝરની જવાબદારી છે કે ગ્રેસ પીરિયડ પૂરો થાય એ પહેલા પ્રીમિયમ જમા કરાવવું ખૂબ જરૂરી છે. ગ્રેસ પીરિયડ પછી આવે છે ક્લેમ કન્સેશન, જેમાં પોલિસીમાં 3 વર્ષ પ્રીમિયમ ભરી દેવામાં આવ્યું છે અને એ પછીનું પ્રીમિયમ નથી ભરાયું અને ડ્યુ ડેટ પછીના 6 મહિનાની અંદર વીમાધારકની ડેથ થાય છે તો આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ પ્લસ ઇન્ટરેસ્ટ કાપીને એની પોલિસીનો પૂરો ડેથ ક્લેમ બોનસ સાથે એના નોમિનીને આપવામાં આવે છે, જેને ક્લેમ કન્સેશન કહેવામાં આવે છે. જે પોલિસીમાં 3 વર્ષની જગ્યાએ 5 વર્ષના પૂરા પ્રીમિયમ ભરી દેવામાં આવ્યા છે અને અહીં 6 મહિનાના ક્લેમ કન્સેશનની જગ્યાએ 12 મહિના સુધી વધારી દેવામાં આવે છે. મતલબ 5 વર્ષ પ્રીમિયમ ભર્યા પછી આગળના 12 વર્ષમાં વીમાધારકની ડેથ થાય છે તો પણ પૂરો ક્લેમ વીમાની રકમ પ્લસ બોનસ માઇનસ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ઇન્ટરેસ્ટ સાથે સેટ કરી દેવામાં આવે છે. આ ક્લેમ કન્સેશન ટર્મ પ્લાન અને રાઇડરમાં નથી લાગુ પડતો. એટલા માટે ટર્મ પ્લાન લેવાવાળાએ ડ્યુ ડેટમાં જ અથવા તો ગ્રેસ પીરિયડમાં જ પ્રીમિયમ ભરી દેવું ખૂબ જરૂરી છે. દોસ્તો, આપણે જ્યારે વીમો લઈએ છીએ ત્યારે આપણો ધ્યેય હોય છે એક રિસ્ક કવરનો, ધ્યેય હોય છે લોંગ ટર્મ ગોલ એચીવ કરવાનો અને એ કમ્પલસરી સેવિંગ કરવા માટે આપણે પોલિસી લઈએ છીએ. ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ આપણે ટાઈમસર નહીં ભરીને આપણે આપણી ફેમિલીનું રિસ્ક વધારી રહ્યા છીએ. કેટલીક વખત વીમો લેનારના મૃત્યુ પછી એના પરિવારવાળા ઇન્સ્યોરન્સ પોલિસી લઈને વીમા કંપની પાસે જાય છે, પરંતુ ત્યાં જઈને ખબર પડે છે કે પ્રીમિયમ નહીં ભરવાથી આ પોલિસી બંધ હાલતમાં છે. જ્યારે પોલિસી બંધ હાલતમાં હોય છે ત્યારે વીમા કંપનીની ઈચ્છા હોવા છતાં પણ ઇન્સ્યોરન્સનો ક્લેમ સેટલ નથી કરી શકતી. ઘરમાં કમાવાવાળા વ્યક્તિની અગર ડેથ થઈ જાય અને એના પરિવારવાળાને એની પોલિસીનો કોઈ બેનિફિટ ના મળે તો શું વીતી શકે છે એ તમે ભલીભાંતિ જાણો છો. મિત્રો, આજે પ્રીમિયમ ભરવાના ઘણા બધા વિકલ્પો છે. એલઆઈસી બ્રાન્ચમાં જઈને પ્રીમિયમ ભરી શકીએ છીએ, ઓનલાઈન પ્રીમિયમ ભરી શકીએ છીએ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી પણ ભરી શકીએ છીએ, નાચ મોડથી પણ પ્રીમિયમ ભરી શકીએ છીએ. દોસ્તો, જરૂર છે એક દ્રઢ નિશ્ચયની કે આપણે આપણી પોલિસી ક્યારેય બંધ ન થવા દઈએ અને આ કંટ્રોલ એક લાઈફ એસ્યોર પોતાની ઉપર રાખી શકે છે. આપણે પોતે જ છીએ કે આપણી પોલિસી બંધ થતાં બચાવી શકીએ છીએ. અગર એજન્ટ આ વસ્તુની પૂરી માહિતી પોલિસી હોલ્ડરને આપે અને પોલિસી હોલ્ડર પૂરી રીતે સમજી લે તો ઘણી બધી પોલિસીઓ બંધ થતાં બચાવી શકીએ છીએ. મિત્રો, પોલિસી લેપ્સ થવાથી બચવા માટે એક આસાન ઉપાય છે. જે પોલિસી તમે લીધી છે એની સાથે તમે તમારો ધ્યેય જોડી દો. અગર તમે પોલિસી તમારા બાળકના એજ્યુકેશન માટે લીધી છે તો એ પોલિસીની ઉપર એક નોટિસ લગાવી લો કે આ પોલિસી મારા બાળકના અભ્યાસ માટે લીધી છે
અગર આ પોલિસી દીકરીના લગ્ન માટે લીધી છે તો એના પર એક નોટિસ લગાવી દો કે ધીસ પોલિસી ફોર માય ડોટર્સ મેરેજ. અગર તમે પોલિસી તમારી ઓલ્ડ એજ પેન્શન માટે લીધી છે તો એ પોલિસી બોન્ડ ઉપર હસબન્ડ અને વાઇફનો ફોટો લગાવી દો અને ત્યાં નોટિસ લગાવી દો કે પોલિસી ફોર અવર ઓલ્ડ એજ પેન્શન. અગર આ ઉદ્દેશ પોલિસી સાથે જોડી દો છો તો મને નથી લાગતું કે તમારી પોલિસી બંધ થઈ શકે. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે.